જય શ્રી રામ. આજના વિડીયોમાં આપણે વૈશાખ માસના સુદ પક્ષની નવમી એટલે સીતા નવમીનો મહિમા અને તેની કથા સાંભળીશું. બોલો સીતા મૈયાની જય, રામચંદ્ર ભગવાનની જય. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવને આપણે રામનવમી તરીકે ઉજવીએ છીએ. તેના બરાબર 1 માસ બાદ વૈશાખ માસના સુદ પક્ષની નવમી તિથિએ સીતા નવમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ એટલે જગતજનની માતા સીતાનો પ્રગટ દિવસ. આપણા હિન્દુ ધર્મમાં સીતા માત્ર એક નામ નથી, પરંતુ તે સહનશીલતા, પવિત્રતા, સમર્પણ અને પૃથ્વી પુત્રી તરીકે અસીમ શક્તિનું પ્રતીક છે. રામાયણના કેન્દ્રબિંદુ સમાન માતા સીતાનું જીવન પ્રત્યેક સ્ત્રી અને પુરુષ માટે આદર્શની પાઠશાળા છે. વૈશાખ સુદ નોમના દિવસે મનાવવામાં આવતી સીતા નવમી આપણને એ પાવન ક્ષણની યાદ અપાવે છે જ્યારે ધરતી માતાએ પોતાની ગોદમાંથી એક દિવ્ય રત્ન જગતને અર્પણ કર્યું હતું. કહેવાય છે કે માતા સીતા સાક્ષાત લક્ષ્મીજીનો અવતાર છે. ભગવાન વિષ્ણુએ જ્યારે રામ તરીકે મનુષ્ય અવતાર ધારણ કર્યો ત્યારે તેમની શક્તિ તરીકે મહાલક્ષ્મી એ સીતા રૂપે પ્રગટ થવાનું નિશ્ચિત કર્યું. સીતા નવમીના દિવસે પૂજન વિધિ માટે નોમના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી વ્રતનો સંકલ્પ કરવો. ઘરના મંદિરની સાફ સફાઈ કરી સુંદર મંડપ બનાવી રામ તથા સીતાની મૂર્તિ કે ફોટાનું સ્થાપન કરવું. ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્યથી પૂજા કરવી. તેમજ આ દિવસે રામાયણના પાઠ, સુંદરકાંડ અથવા સીતારામના મંત્રનું જાપ કરવાનું વિશેષ મહત્વ છે. તેમજ આજના દિવસે ગરીબોને અન્ન અને વસ્ત્રનું દાન કરવું. આમ કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. હવે આપણે માતા સીતાના જન્મની કથા સાંભળીશું. સીતાજીનો જન્મ કોઈ માનવ ગર્ભથી નથી થયો, તેથી જ તેમને અયોનિજા કહેવામાં આવે છે. તેમનું પ્રાગટ્ય મિથિલા નગરીમાં થયું હતું, જે આજે નેપાળ અને બિહારના સરહદી વિસ્તારમાં સ્થિત છે. મિથિલાના રાજા જનક એક પરમ જ્ઞાની અને વિદેહી પુરુષ હતા. એક સમયે મિથિલામાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. ઋષિમુનિઓની સલાહ મુજબ જ્યારે રાજા પોતે સોનાના હળથી ખેતર ખેડે ત્યારે જ વરસાદની શક્યતા હતી. પ્રજાના કલ્યાણ માટે રાજા જનકે હળ હાથમાં લીધું. જ્યારે રાજા જનક હળ ચલાવી રહ્યા હતા ત્યારે હળનું ફળ જમીનમાં રહેલા એક ધાતુના કળશ સાથે અથડાયું. રાજાએ જ્યારે કુતૂહલવશ એ કળશ બહાર કાઢ્યો અને તેને ખોલ્યો ત્યારે તેમની આંખો અંજાઈ ગઈ. તે કળશમાં એક અતિ સુંદર, તેજસ્વી અને દિવ્ય કન્યા હસતી હતી. આ દ્રશ્ય જોઈને આખું આકાશ પુષ્પવર્ષાથી ભરાઈ ગયું. રાજા જનક નિસંતાન હતા. તેમણે આ પુત્રીને ઈશ્વરનો પ્રસાદ માનીને અપનાવી લીધી. હળના અગ્રભાગ એટલે કે શીતથી પ્રગટ થયા હોવાના કારણે તેમનું નામ સીતા રાખવામાં આવ્યું. ધરતીમાંથી ઉત્પન્ન થયા હોવાથી તેઓ ભૂમિપુત્રી કે પૃથ્વીજા કહેવાયા અને જનકની પુત્રી હોવાથી જાનકી તરીકે ઓળખાયા. માતા સીતા માત્ર એક રાણી કે રામની પત્ની નહોતા, પરંતુ તેઓ ભારતીય નારી માટે એક આદર્શ છે. તેમના જીવનના દરેક તબક્કે આપણને કંઈક શીખવા મળે છે. રાજા જનકના ઘરે ઉછરેલી જાનકીએ પિતાના સંસ્કારો અને મર્યાદાનું પાલન કર્યું. રાજમહેલના સુખનો ત્યાગ કરીને ભગવાન રામની સાથે 14 વર્ષના વનવાસમાં જવાનો નિર્ણય તેમની અડગ નિષ્ઠા દર્શાવે છે. વાલ્મીકી ઋષિના આશ્રમમાં લવ અને કુશને આપેલા સંસ્કારો આજે પણ માતાઓ માટે પ્રેરણા સ્ત્રોત છે. માતા સીતાનું જીવન અનેક વિરોધાભાસી હોવા છતાં અદ્ભુત ગુણોનો સંગમ છે. રાજકુમારી અને ત્યારબાદ અયોધ્યાની મહારાણી હોવા છતાં તેમણે રામની સાથે વનવાસ જવાનું પસંદ કર્યું. તેમણે સાબિત કર્યું કે પત્નીનો ધર્મ માત્ર સુખમાં નહીં પણ દુઃખમાં પડછાયો બનીને રહેવાનો છે. રાવણની અશોક વાટિકામાં રહ્યા હોવા છતાં તેમણે પોતાનું મન ક્યારેય ડગવા દીધું નહીં. ભયંકર યાતનાઓ વચ્ચે પણ
તેમનું ચિત્ત ભગવાન રામના ચરણોમાં જ રહ્યું. અગ્નિ પરીક્ષા બાદ પણ જ્યારે સમાજે પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે તેમણે કોઈ દલીલ કરવાને બદલે ગરિમાપૂર્ણ મૌન ધારણ કરી પૃથ્વીમાં સમાઈ જવાનો નિર્ણય લીધો, જે તેમના અજેય સ્વાભિમાનનું પ્રતીક છે. માતા સીતાએ શક્તિ, પ્રેરણા અને ધૈર્યનું ઉદાહરણ છે. તેમના ગુણો આપણે જીવનમાં ઉતારવા જોઈએ. અશોક વાટિકામાં રાવણના અનેક કષ્ટો વચ્ચે પણ તેમણે તેનું ધૈર્ય ગુમાવ્યું નહીં. એટલે જીવનમાં ધૈર્યથી દરેક કાર્ય કરવું જોઈએ. તેમનું ચારિત્ર કાચ જેવું ચોખ્ખું હતું, જે અગ્નિમાં તપીને કુંદન બન્યું. જો આપણે સાચા હોઈએ તો ગમે તેવી અગ્નિ પરીક્ષામાંથી પણ પાર ઉતરીશું. શારીરિક રીતે રામથી દૂર હોવા છતાં તેઓ ક્ષણભર પણ રામથી અલગ ન હતા. વનવાસ દરમિયાન અને આશ્રમમાં એકલા રહીને પણ તેમણે પોતાના બાળકોનો ઉછેર કર્યો અને આત્મનિર્ભરતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. હનુમાનજી જ્યારે અશોક વાટિકામાં રાક્ષસીઓને દંડ આપવા માંગતા હતા ત્યારે સીતાજીએ તેઓ તો માત્ર દાસી છે એમ કહી અને ક્ષમા આપી હતી. આમ આપણા હિન્દુ ધર્મમાં સ્ત્રી શક્તિને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. જ્યારે જ્યારે અધર્મ વધ્યો છે ત્યારે ત્યારે પરમાત્માએ અવતાર ધારણ કર્યો છે અને તેમની સાથે તેમની આદ્યશક્તિ પણ ધરા પર અવતરી છે. બોલો સીતા મૈયાની જય, રામચંદ્ર ભગવાનની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.